નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી કાવ્ય 11 જનની વિશે સમજૂતી મેળવીશું. કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આ કાવ્યના લેખકનો થોડોક પરિચય મેળવીએ. કાવ્ય 11 જનની, જેમના કવિ છે કવિ બોટાદકર, અને એમનો જન્મ 1870 અને એમનું મૃત્યુ 1924માં થયું હતું. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, શૈવલિની વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. આ કવિએ પ્રકૃતિ અને જીવન અને ગૃહ જીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓને પણ માતૃપ્રેમના સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને અહીંયા કે માતાનો પ્રેમ છે એ બધા જ વસ્તુઓ કરતાં અલગ છે. એ માતાનો પ્રેમ બીજા કોઈની તોલે આવી શકતો નથી. તો ચાલો આપણે કાવ્યને સમજીએ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે આ જગતમાં મધ મીઠું છે અને વરસાદનું જળ મીઠું છે, એટલે કે મેહુલાનું પાણી મીઠું છે. આ બંને વસ્તુને મીઠી ગણવામાં આવે છે, પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે. એટલે કે મધ અને વરસાદના પાણી કરતાં પણ માતાના પ્રેમને વધુ મીઠો ગણવામાં આવ્યો છે. એટલે હે સખી, આ જગતમાં માતાનો જોટો જડશે નહીં, એટલે કે માતા જેવી કોઈ બીજી વસ્તુ મળશે નહીં. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ છે. માતાની જાત જગતના બધા જ લોકો કરતાં સાવ નિરાળી છે, એટલે કે અલગ છે. માતાનું સર્જન ઈશ્વરે ખૂબ જ પ્રેમથી કરેલું છે, આથી જ એને પ્રેમની સાક્ષાત મૂર્તિ ગણવામાં આવે છે, અને તે જગતના બીજા બધા જ લોકો કરતાં સાવ અલગ તરી આવે છે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એની આંખો છે એ અમૃતથી ભરેલી છે, જાણે એની આંખોમાં અમૃત હોય એવું આપણને જોતાં જ લાગે છે. વહાલના ભરેલા એના વેણ રે, એટલે કે એના વેણ છે, એના વચનો છે એ વહાલથી ભરેલા છે. જ્યારે પણ આપણને કાંઈ પણ કહેતી હોય તો આપણને એના શબ્દો ઉપરથી, એના વેણ ઉપરથી વહાલ જ લાગતું આવતું હોય એવું દેખાય છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે કે માતા જેવી બીજી કોઈ વસ્તુ આ જગતમાં નહીં મળે. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે એના હાથ છે એ જાણે રેશમથી ગૂંથેલા હોય એવા સુંવાળા છે, એવા એકદમ કોમળ છે, અને એનું હૈયું છે એ હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ એટલે કે બેડા જેવું છે, એટલે કે એકદમ શીતળ છે, ઠંડુ છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ, સસીએ સિંચેલ એની સોડ્ય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.
દેવોને દૂધ એના દોહલા એટલે કે દુર્લભ છે એટલે કે ક્યારેક જ મળતા હોય એવા, અથવા તો ક્યારેક પણ ન મળે એવા. તો દેવોને પણ માતાના દૂધ છે એ મળતા નથી, એ પણ એના માટે મુશ્કેલ છે. તેનો ખોળો છે એ ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય એવો શીતળ છે, એટલે કે જેવી ચંદ્રની શીતળતા છે એવો જ માતાનો ખોળો છે, ગોદ છે, એ પણ એવી શીતળ છે. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે જગત આખાનો આધાર માની આંગળી છે. આપણે પણ જ્યારે નાના હોય ત્યારે આપણી માતાની આંગળી પકડી અને ચાલતા શીખીએ છીએ. એટલે આપણે માતાનો સહારો હોય છે, માતાનો વિશ્વાસ હોય છે. માના હૃદયમાં કેટલા અરમાનો ભરેલા હોય છે. પોતાના સંતાનો માટે માતાના દિલમાં ઘણા બધા અરમાનો હોય છે, સપનાઓ હોય છે કે પોતાનું બાળક છે એ મોટું થઈ ડૉક્ટર, વકીલ, એન્જિનિયર બને એવા એના હૃદયમાં સપનાઓ હોય છે, એવા કોડ હોય છે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે માતાનું ચિત્ત જાણે ચાકડે ચઢેલું હોય એવું લાગે છે. બાળકને સુખી જોવા માટે તે સતત વિચારતી હોય છે, તે સતત વિચાર કરતી હોય છે કે હું એવું શું કરું જેથી કરી અને મારું બાળક છે એ સુખી થાય, અને એમાં જ એની આખી જિંદગી છે એ પસાર થતી હોય છે. એના પ્રાણ પ્રત્યેક પળે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. પોતાના બાળક સાથે માતાના પ્રાણ છે એ બંધાયેલા હોય છે, જોડાયેલા હોય છે. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માના હૈયામાં એની મૂંગી આશીષનો સંચાર હોય છે, એટલે કે માના હૈયામાં આપણા માટે આશીર્વાદ જ ભરેલા હોય છે. એ મૂંગા રહીને પણ, એટલે કે બોલે નહીં છતાં પણ એ આપણને સદાને માટે આશીર્વાદ આપતી રહેતી હોય છે. એ આશીષની લહાણ લઈએ તો પણ ક્યારેય ખૂટતી નથી. એટલે કે માતા પાસેથી ગમે એટલા આશીર્વાદો આપણે લઈએ તો ક્યારેય પણ એ આશીર્વાદો છે એ પૂરા થતા નથી. એની લાણ છે એ ક્યારેય ખૂટતી નથી, હંમેશના માટે એ આપણને આશીર્વાદો આપતી જ રહે છે. ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચડા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે. એટલે કે આપણે જોઈએ છે કે ક્યારેક આપણા ધરતી ઉપર, જમીન ઉપર ભૂકંપ આવે છે, ભૂકંપના આંચકાઓ આવે છે, તો ધરતી માતા છે એ પણ ક્યારેક ધ્રુજી જાય છે. પણ એક માતા જ એવી છે કે જે ક્યારેય બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી ચલિત થતી નથી. એ સતત ને સતત પોતાનું જે ફરજ છે, પોતાની જે કર્મ છે એ કર્યા રાખે છે અને બાળકને સદાયને માટે પ્રેમ કરે છે. ધરતી માતા ધ્રુજે છે, પણ માતા છે એ પોતાના ફરજથી, પોતાના બાળક પ્રત્યેની લાગણીમાંથી ક્યારેય પણ ચલિત થતી નથી, ક્યારેય પણ વિચલિત થતી નથી. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે ગંગા નદીનો પ્રવાહ છે એ તો ક્યારેક વધઘટ થતો રહે છે, ક્યારેક એમાં ભરતી હોય તો ક્યારેક એમાં ઓઢ હોય છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે. એટલે કે માતાનો પ્રેમ છે એ હંમેશા એક સરખો હોય છે. પછી ભલે પોતાના સંતાનો છે 2 કે તેથી વધારે હોય, પણ બધા સંતાનો માટે માતાનો પ્રેમ છે સરખો હોય છે. એનો પ્રવાહ છે ક્યારેય ઓછો કે ક્યારેય વધારે થતો નથી. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, થોડીક ક્ષણો માટે ધરતી ઉપર આવે છે અને પોતાના પાણીને વરસાવે છે, પણ માતૃ પ્રેમરૂપી વરસાદ તો 12 માસ વરસતો રહે છે. એમાં ક્યારેય પણ ખોટ આવતી નથી. એ તો સદાને માટે પોતાના બાળક ઉપર પોતાના પ્રેમની વર્ષા છે એ કરતી જ રહે છે.
ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચંદ્રની ચાંદનીમાં પણ વધઘટ થાય છે. ક્યારેક ચંદ્ર છે એ વધારે પ્રકાશ આપે છે, ક્યારેક ઓછો પ્રકાશ આપે છે, પણ માતાના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી. એનો ઉજાસ છે આપણને સદાય માટે એક સરખો મળતો રહે છે. માટે હે સખી, આ જગતમાં જનેતાની જોડ જડે એમ નથી. એટલે કે માતા જેવી બીજી કોઈ જોડ કોઈ બીજો જોટો આપણને મળે એમ નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે. આભાર.